જીવનની ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે। તમારા અને મારા માતા પિતા છે ને આપણા ગુરુ છે 100%, પણ એ મા બાપ છે ને એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે। ઓળખાણ માટે બાપુ સદગુરુની જરૂર પડે। તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે, આની ઓળખાણ તો બાપુ માથે જો એવો કોઈ ધણી હોય ને તો આ બધું નક્કી થાય એવું છે। બાકી જાણે છે બધાય, પણ આ એકની એક વાત મહાપુરુષો કીધા કરે છે, પણ આપણને જીવનમાં ઉતરે નહીં, આનો અર્થ શું? આ રામકથા એવું બધે વંચાય છે, તો મૂળ રામકથામાં વાત તો એકની એક જ છે ને કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ અહીંયા ગયા ને સીતાજી રાવણને મારીને સીતાજીને લઈ આવ્યા। ગમે મોરારી બાપુ વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય ભલે, વાત તો આવડી આજ ને બીજું શું છે? આપણે સાંભળીને વ્યૂ આવવાનું એવું છે ને કરવા? હું તો કથામાં અહીંયા હમણાં કથામાં હું આવ્યો હતો, પણ મારે પછી પ્રોગ્રામમાં નહોતો ટાઈમ, એટલે નહોતો રોકાણો। હું તો આ વણતો અને કથાનો રાફડો નહોતો ફાટ્યો। આપણે એમ કે આટલું બધું ધર્મ ને આટલું બધું પુણ્ય ને આટલું બધું આ માંડવા ને ધૂન ને ભજન ને પાર વગરની આટલી ભક્તિ થાય છે, તો આ બગાડ કા નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને। આ ખોટું છે મેં ન કહેવાય ને, આપણે કાંઈક રોકાવું તો જોવે ને। તો આ ખોટું છે એ ન કહેવાય, તો આવડું સાચું હોય તો અટકતું કા નથી? વિચારવા જેવું તો છે કાંઈક। એક તમે કથા કરાવો અને કથામાં ફાયદો શું, મારો કહેવાનો અર્થ એ છે। તમને ફાયદાની ખબર ન હોય તો આ કરવો શું કામ જોવે? કથા કરાવ્યા પછી બાપુ બાપ દીકરાની જો તિરાડ હોય તો મટવી પડે, ભાઈ ભાઈની તિરાડ હોય તો મટવી પડે, દેરાણી જેઠાણીની તિરાડ હોય તો મટી જવી પડે બાપુ કથામાં, તો ફાયદો। નગર તો શું મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, રસોઈયાને, કલાકારને, વાંસવા વાળાને એવડા એમને ફાયદો, તમારો શું ફાયદો? તમારા તો ખિસ્સા ખાલી થાય। ગામ ધુમાડા બેન દે, ઘરના છોકરા કે ભયોના છોકરા કે ના એના મારે આડી છે, આને જ ખવડાવવાનું હતું, આ ભયોના છે। કથા કોઈથી ઉગે કોઈ અર્થ જ નથી નારાયણ। તમને મને બાપુ સમજણ હોવી જોઈએ કે આપણે શું કરવા બેઠા છે, અને આની ખબર ન હોય તો જીવનનો કોઈ અર્થ નથી રાખતો। અને આને સમજવા માટે સદગુરુ જોવે। અત્યારે સદગુરુનો પાર નથી, જ્યાં જો અહીંયા મેં ચેલા બનાવી છે, મેં બનાવી છે, બનાવો। ચેલા કઈ પૂછતા નથી, ગુરુ કઈ દેતા નથી, બધા એનું હાલ્યું છે। કે હું તો એમ કહું ગુરુ મહારાજને પરસેવો ન વાળી દઈએ આપણે તો આ બધા જેમ તે છે એ બધા કંઠિયું બાંધે ખરા? અમારે આ જીવનમાં બાપુ આવ્યા પછી તન મન ધન તમને હોંપ્યા પછી અમારે શું કરવાનું છે બાપુ? આવી કઈક માગણી તો હોવી જોઈએ ને। માગણી ન હોય તો કોઈ ગુરુ બનાવવાનો કોઈ અર્થ નથી નારાયણ બાપુ છે ને। સંતોની વેદના છે, સંતોની પીડા છે। આ ભજન છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 108 ઉપનિષદનો નિચોડ છે। ભજન એવું ડીંગો ડીંગ નથી, તો બધું અત્યારે હાલ્યું છે, સોપડા લઈ લઈને બેસી જશે, અમે એટલા લેવી છે એટલા લેવી છે, એવું નથી। આ જીવનમાં ઉતરવું જોઈએ। આ ધંધો ખોલ્યો દુનિયા, અને જેને ભજન કર્યા ને, જેને અનુભવ કર્યા ને, એને જોડું નથી પહેરવા દીધું દુનિયાએ। કઈ મજા લૂંટી છે પોતાના જ નીડ્યા બધાને। લખવું હોય તો લખી લેજો। આ હમણાં નાનભાઈ વાણી કરી આ 4 યુગની, એમાં પહેલા યુગમાં જ બાપુ પ્રહલાદે પાઠ માંડ્યો ના બાપુ આ ધર્મની આ ભજનની ઉત્પત્તિ ન્યાથી થઈ। એના ગુરુ શ્રીભાઈ કુંભાર હતા। હવે હરણાકશ તો રાક્ષસ હતો બાપુ, રાક્ષસના છોકરા રાક્ષસ જ ન થાય, રાક્ષસના ભગત થાય। પણ ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીભાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર। આ બાપુ પ્રહલાદ આ દુનિયામાં ન આવ્યો હોત તો આપણે અત્યારે અહીં ન બેઠા હોત। ભજનની ઉત્પત્તિ હોય। હરણાકશ નો બાપુ ઇતિહાસ આખી દુનિયાને ખબર છે। મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક આપણું જીવનનું પરિવર્તન થાય ને તો જ આ ભજનની મજા છે। બાકી મેં તો ઘણી વખત આ બધા મને સાંભળેલો છે, ને હું તો કાયમ કહું છું કે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે। હા, આપણે હારા માણસમાં આપણું નામ છે જ નહીં, પહેલી વાત આ। પણ આ કૃપા સંતોની છે કે મને માર્ગે ચડાવ્યો। હું સંતોનો બાપુ ઋણી છું, નકર મેં કોઈ જિંદગીમાં સાધુ સીતારામ નથી કર્યા, મંદિરે શીનો ગયો હોય, 10 રૂપિયા મેં શીના આપ્યા હોય, પણ કાંઈક મારા મા બાપની કમાણી હશે ને કાંઈક મારું બેલેન્સ પડ્યું છે
કે આંગળી પકડનારો જડજો અને ભજન પાકે ને પછી ઈશ્વરને બાપુ તમારી ઝૂંપડી આવવું પડે ને આવવું પડે લખી લેજો. સગાળ સાને અહીંયા પાક્યું ને એટલે આવ્યો, જલારામને અહીંયા પાક્યું એટલે આવ્યો, સીબી રાજાની આ મોરધ્વજ રાજાના અહીંયા નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે એને? 52 કામ કરવા પડે, આપણું એકાદું ન કરે પણ આપણને ભરો ક્યાં છે? હું તો અવારનવાર કહું કે આપણા ઘરમાં નાનું એવું મંદિર તો બધાને ઘરે હોય. ભલે મંદિર નો ફોટા ને આપણે દીવો અગરબત્તી તો કરતા જ હોય. કરો ઘર મારા ઘરે છે, ચોખા ઘીના દીવા કરવી, અગરબત્તી કરી, 2 ટાઈમ આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરતા હોય, 5 નામ લેતા હોય, માળા કરતા હોય. તો હું એમ કહું છું કે આખું ઘર તમારે કંઈક લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો, કુકાડું મૂકો. હું હોઠ ઠપકારું છું, તમારી ક્યાં વાત હતી? પેલા આપણે 3 દી ચોખા ઘીના દીવા કરી 2 દી ધ્યાન ન રાખે, અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી અહીંયા બાળવું એના કરતા છોકરાને ખવડાવે લોટકા નો થાય. પણ ભરોસો નથી. મુદ્દો એ છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય. ભલામણા સાધુ સંતો કહે છે, દુનિયા કહે છે ને ભગવાન ન હોય તો દુનિયા હલતી છે. મને કે ક્યાં છે દેખાડો. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય કે દેખાતો ને. હવે તને તારું કાન નો દેખાય તો ઓલો થોડો એમ નવરો છે તને દેખાય. આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ છે બેટા. તું હું કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. ગંગા સતીની વાણી બાપુ એમ કહે છે કે 21,600 શ્વાસા એમ નામ જાય છે આપણા. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 જ થાય. ગણવા હોય તો ગણી જોજો. આ બેઠા છો ને બધા ગણી લેજો. એટલે સંતોએ કીધું કે આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચાંસી તો કહો. ભરોસો જ નથી. ભલા અમે એક વાર ચોટીલા ગયા હતા, 2,000 ભાઈબંધ ઉપરથી ઉતરતા હતા ને અમે ચડતા હતા. મેં દર્શન કરી આવ્યા તો કે હા. મેં માતાજી ચૂંદડી કેવા કલરની હતી? એ તો કે હારું યાદ ન રહ્યું. તો તમે દર્શન છે ના કર્યા? આમ નામ ડીંગો ડીંગ હાલે હે. ભલા મને કે ઓલા જાય છે, હાલો આપણે જાય. શું કામ જાઓ છો એ તો કંઈક નક્કી કરો. અહીં આપણે આવ્યા છીએ તો એનો કંઈક હેતુ છે ને કે બળદેવભાઈના ઘરે ગુરુ મહારાજને બોલાવ્યા છે, સંતવાણીનો પ્રોગ્રામ છે, એનો હિસાબ તો છે ને. આપણે બજારમાં વસ્તુ ખૂટી હોય તો લેવા જાય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે, હું લેવા આવ્યો છું. આપણે કોઈની લગ્ન પ્રસંગમાં જઈએ તો કે ભાઈ મારે વ્યવહાર છે એટલે હું આવ્યો છું. કારણ તો હોય ને, જીવનનું કારણ તો હોય ને. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા એનું કંઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના ગાળિયા કરવા મોકલ્યા. અરે બાબુ, આ જીવનમાં ઉતારવા જેવો માણાનો અવતાર મળ્યો છે ને. હું તો એમ કહું છું કરોડો જન્મની કમાણી હોય તે માણાનો અવતાર મળે. અને એમાં અતારનો સમય મને એમ થાય સતયુગમાં આવી હિલોળા નહીં હોય. સતયુગમાં હા, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં ત્યાં હતા ને, બૈરું વેસવું પડ્યું. લો આપણે જ્યાં હજી વેસવાનો વારો આવ્યો. શું સતયુગ ને કરવો? અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં એમ કહેતો લેવી છે કોઈને બાઈ, લેવી છે કોઈને બાપુ. શું ગુરુ મહારાજની વાત આપણે કરી? એક ગુરુ મહારાજનું દેણું ભરવા માટે પોતાના બૈરાની હરરાજી કરી. અયોધ્યાની મહારાણી કોની પાસે વાતું કરી? રામ ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં? અયોધ્યાની મહારાણીનો બાપુ, અયોધ્યાનો મહારાજા હરરાજી કરી નાખે. વિચાર કરજો, હજી આપણે બટકું રોટલો દેવા રાજી નથી. બૈરા હું વેસવાના હતા. અરે સમય જીવે એવો આવ્યો છે. ભલા મને આવો સમય તો કોઈએ નહીં પાડ્યો હોય. આપણા ગઢાની જ વાત કરો ને. આપણા ગઢાય હોની નોટ નથી પાડી લ્યો. આ માથે વરસાદ થાય, બોલો પૈસા તોય બધા રોવે જ છે. મારી પાસે કઈ નથી, કઈ નહીં, મરો કઈ ન હોય. રોવે છે બધા. જ્યાં જાવ એક પાસે જાય કે ધાબુ ભરવું તો છૂટા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું કે દોવા નથી. બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જા રોવ. આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા એ તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવીને મોકલ્યા. જો મારા બાપ તારો જો અમને આભા ન થાય તો માણાનો અવતાર ફોગટવ્યો જાય. પેલા અરે શું સંતોએ વાણી તમને મને એક વાણી રૂપી માર્ગ બતાવ્યા છે.
આ રામાયણ ગીતા ભાગવત હું તો બેનો દીકરીઓને ખાસ કહું, જો કે અમુક ને મારી વાતો કડવી લાગે પણ ન બોલાવે મારે ક્યાં ફેર પડવાનો. મેં કહું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોઈને કીધા જેવું નથી. રામ આપણે તો હજી હારવું છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો, ખટારો મેં 20 વર્ષ આંક્યો ને, દિલ્હી કલકત્તા મદ્રાસ ને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ આપણને નક્કી ન થાય કે આ બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. બોલો એવી ફેશને આંટો લીધો. અરે રામનું નામ લ્યો, રામનું નામ. દેહના પ્રદર્શન નો હોય, ભગવાન આપ્યો ખાઓ પીઓ વાપરો મોજ કરો હરો ફરો, પણ દેહના પ્રદર્શન. આ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે. સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય, રામાયણ કે છે. સીતાજી બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ કરે ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે. ઈ દીકરી હતી, ઈ શક્તિ હતી. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં આખી દુનિયાને લક્ષ્મણ રેખા હોય, બાપને હોય, દીકરાને હોય, માને હોય, વહુને હોય, દીકરીને હોય, બધાને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. જે બાપુ બાપની એ બાપુ રેખા હોય, જુવાન દીકરા હોય, વહુ હોય, અને 1.5 મણની જોખવા માંડો, ઊંચા કરીને પડતા મૂકે છોકરા, ગઢા હાડકા હાજા થાય. સમજી લેવાનું કે રેખા ટપી ગયા. મર્યાદા હોય મારા રામ. જીવન મળ્યું છે ને એની મર્યાદા હોય, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય, અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજાઈ ગયો. આપણે એટલા પાપી તો સહી નહીં. અને જાડેજો મધ દરિયામાં હોડી આમ હિલોળા મારવા માંડી ને ત્યાં રોવા માંડ્યું. અને હારા હારા રોવાના છે. ઓલો જેથી ઉઘરાણી કરે ને તેથી દીકરા હશે ને બૈરા હશે ને ભાઈઓ હશે, કુટુંબ હશે, પણ છોડાવી કોઈ નહીં શકે. તેથી હારા હારા રોવાના. આ તમે જોવો ને કોરોના આવ્યો ત્યારે હિલોળા સીડ્યા, તોરલ જેવું કોઈક હારે હોય કાંઠે પુગાડે ને, બધા એકલા ઠેકડા ફરતા હતા. જીયા બહારના ભાવ, પૈસાના ડટ્ટા હતા, ગાડીઓ હતી, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, પણ બચાવી ન હોય ક્યાં. આટલી જ વાર છે રામ. ઈ જેસલ બાપુ તોરલ પાસે રોવા માંડ્યો ને ચારે બાજુ નજર કરી. ઈ મધદરિયામાં બરિયામાં કઈ પોગ્યા નહોતા, અને અહીંયા કઈ પોગે ને તરત ગાતા આવડી જાય એવું હોય નહીં. આ તો તમને મને બતાવવા હાટું બધું આ કવિઓની કલ્પના છે. હવે આન ભાઈ એક ગાન બે કટકા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી. પણ મહાપુરુષે તમને મને શાન કરી છે કે આ સંસારનો સાગર છે ને, આમાં આપણા બધાના હોડા હેલા જાય છે. પણ બાપુ તમારો સમય જેથી પાક છે ને તેથી સતી તોરલ જેવો જો સથવારો હોય તો જ કાંઠે પૂગશે. બાકી બાપુ કાંઈક ગલોટિયા ખાઈ ગયા, કોઈની તાકાત નથી કે આમાંથી હું તમે બચી. કચ્છનો બારવટીયો એક સતી તોરલ પાસે બરફની પાય ડોગરે મીડો રોવા, તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું, મારે જીવવું છે. ત્યારે તોરલ કહે છે, જાડેજા તમે જેને માર્યા ને બધાને જીવવાનું હતું, પણ લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ, વહેલું મોડું મરી તો જવાનું, દરિયામાં ધૂપકો મારી દો. તમે વિચાર કરજો. જાડેજા હામું બાપુ હામું નજર ન કરાય, પણ એક બૈરું આમ લબલબાટ કરતું હતું ને જાડેજાના હાથમાં તલવાર ન નીકળે. સામે મોત ઉભું હોય, દાંત નીકળે, દાંત કાઢવાય તો થાય. એ તો આયા બધા બાયું ચડાવે, મારી નાખી, તોડી નાખી, આમ કરી, કઈ થાય નહીં રામ. સમય સમયનું કામ કરે છે. ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને એનો એ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડીવ ખંભામાં જતો તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે. તોરલ તોરલ મને આવી ખબર નહોતી. તોરલ કે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હતું યાદ કરો, હું તમારી ભેળી છું, મોજ કરો, નહીં બુડે, મજા કરો, હમણાં પુગાડી દઉં. મારો અલખ ધણી પુગાડ છે, હું કામ ને રોવો છો? પણ આહુડા નો કાઢવા હોય ને તોય ધારું થઈ જાય. એ તો હાકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય, ઈ નાફીમાંથી ચાલુ થાય. રોજ રોજ તમે બોલતા હોય એમાં કઈ હોય નહીં. એટલે મહાપુરુષો શ્વાસાની માળા કરવાનું કીધું છે. જો મહાપુરુષો એટલે કે
આ શ્વાસાની માળા આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કઈ વળે નહીં. ફેરવતા હોય ફેરવજો, હું બંધ નથી કરાવી મારે, પણ આ માળાથી કઈ વળે નહીં. કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને વિચાર આપણા ઘોડા છે હાલતા હોય, વાડીએ જવું, ખેતર જવું, માર્કેટે જવું, બકાલું લેવા જવું, વેચવા જવું, એટલે એ માળાનો કોઈ અર્થ નથી. પણ આ જે માળા જે આપણે હાલે છે ને ત્યાં તમારું લક્ષ લાગે ને, તમારી સુરતા ચોંટી જાય ને તો એ સમજી લેજો કે તમારા. અને અહીંયા સુરતા ચોંટે ને પછી વિચાર કોઈ નો આવે, છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર નો આવે. માળા ઈવડી કરવાની, ઈ મારા શ્વાસ હારે મારી સુરતા લાગે ને ઈ મારા, તમારા શ્વાસ હારે તમારી સુરતા લાગે ઈ તમારા, ઈને માળા કીધી છે. આ તો પછી બળદિયા જેવા હોય ને આમ નો હુજે ને એટલે આવી બનાવી માળા, એવું કે આ ફેરવો. એ ગુરુ એને ચેલાને કીધું કે બેટા કંઈક માળા બાળા ફેરાય તો ચેલો આંગળી ફરાવીને આમ મીડ્યો ફેરવવા. લો શું કરવું, પહેલ જ નથી પાડ્યા આપણે. હું તો એમ કહું કે આપણા સંતાનને બાપુ આપણે પહેલ પાડવા પડે. મારી દીકરી બાપુ ટૂંકા કપડાં પહેરીને બજારમાં નીકળતી હોય ત્યારે શું દુનિયા સુધારે? એને મારે સુધારવી પડે. મારે મારા છોકરા હોય ને મંદિરે લઈ જવા હોય તો ગામ, મારા છોકરાને ગામ લઈ જાય મંદિરે. સાધુને સીતારામ કરતા શીખડાવવું તે ગામ શીખડાવે. આની માટે બાપુ આપણે પહેલ પાડવા પડે. પછી કે આ નથી કહેતા આ પેલા હારો હતો બગડી ગયો, આ કપાતર હોય એક ગામમાં કપાતર હોય ને એની વાતો કરે કે આ પેલા હારો હતો બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય એ કપાતર જ હોય, એમાં કાંઈ ન હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હું તો માયુને એટલા માટે કહું છું કે માં જો બાપુ જો સંસ્કારનું સિંચન કરે ને તો જ. હું એવું નથી કહેતો કે અત્યારે શિવાજી મહારાણા નો જન્મે, ખોટી વાત છે, અત્યારે જન્મે, પણ એવી જનેતા જોઈ. હું એટલે કહું ઉદરમાં સંતાન હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે. આપણા ગ્રંથોની આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય પણ એ કરવું જ નથી કોઈ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એક બેન ત્રીજી શેરી ગયા ને ત્યાં જઈને કે અમારી હાણસી આવી છે, બેન હતી ને એને કીધું કે અમારી હાણસી આવી છે. ઓલી બેન મોટી ગાળવી દેવાય. એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાણસી નહીં હોય. એ કે હરવા હરવા બોલો, મેં કૂતરાને સૂટી મારી હતી ને પાંખડું કરી ગયું, કૂતરાને પેટમાં કૂતરું આવ્યું તમારી શેરી. સૂટી હાણે શું મારીને કૂતરાને ફાંકા પાડે એને પરજા ચેવી થાય. એ બટકું કૂતરાને નાખે, કૂતરાને જે ફાંકા પાડે એ કૂતરાને રોટલો નાખે. હવે અહીંયા કે શિવાજી મહારાણા જન્મે પછી કે છોકરો કીધું અમુક ને નથી એવડાય એમ કે છે ભગવાને અમને સંતાન નો આપ્યા, અમને સંતાન અમુક એમ રોવા છે કે આના કરતા નો આપ્યા હોત તો સારું હતું. આપણે એમ કરવું આવ્યા ફાયદો છે કે નો આવ્યા ફાયદો છે. અમુક એમ રોવે છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના બોલાવ્યા. અરે હું તો એમ કહું છું કે માને બાપને જાળવજો, જિંદગીમાં કંઈ નહીં કરવું પડે. મા બાપના છે ને કાળજા ઠારજો, જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે. ભલે તમે વાપરતા હોય દાન પુણ્ય જે કાંઈ કરતા હોય કરજો, પણ મા બાપને નહીં હાચવો ને ક્યાંય ચોપડે નહીં ચડે. મા બાપ જેવા ભગવાન ને માતાજી ને પિતાજી ને બાપુ કાંઈ છે નહીં. આખી દુનિયા છે ને અંતરથી જો મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે એવી અંતરથી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ, બાકી હગો ભાઈએ રાજી નથી. માન બાપને જાળવજો. તમારું ગાડું કોઈ દી અટકે તો મને કહેજો. પછી મા બાપ જેવા હોય એવા, ભલે દારૂ પીતા હોય દારૂ પીતા હોય, એ ગાડું બોલતા હોય, જેવા હોય એવા ઈ છે તો તમે છો. એના કર્મ એને ભોગવવાના છે, તમારા કર્મ તમારે કરવાના છે. બસ મુદ્દો આટલો જ છે, બીજું કાંઈ છે નહીં. અત્યારે આખી દુનિયા તમે જુઓ ને, આપણા ગરડા ભાઈ ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં. અત્યારે મૂક્યાની જગ્યા નથી પણ મા બાપ જ નથી પોહાતા. બોલો પછી કે હું નડતું હશે? જાઓ ભૂવા ભાઈ જોઈ દે દાણા, કઈ નો નડે. તમે વાવેલું છે ઉગ્યું છે, બીજું શું નડે? આપણે અમારે અહીંયા રામ ટેકરી અમે હતા બાપુ ત્યાં, અમે મંદિરે બેઠા હતા ને એક ભાઈ ને આમ હાલતા થયા ને મેં કીધું પણ રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે રોકા ને. એ કે ના મારે કે જ્યાં વગર હાલે એવું નથી. પણ મેં કીધું રોકાને મજા આવશે કે ના મારે નથી રોકાવું. ત્યાં હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાછો આવ્યો. એટલે મેં કીધું કાં કેમ પાછો આવ્યો? એ કે બિલાડું આડું ઉતર્યું. મેં કીધું હવે તો કે હવે રોકાવું. મેં કીધું મારા દીકરા બિલાડાનું માને મારું ન માને. બિલાડાને તો પૂછવું હતું
તારા શકનથી એને વાંધો ન થયો ને કે એ હાથ સુધી રખડી જાય ઉંદરડું નહીં ચડે. અરે બધું હાલ્યું છે તમે જોવો તો હારે દુનિયામાં. લગન હોય ને લગન તો બેનું છે ને બેનું એમ કે કાળો હાડલો ન લેવાય, જણ હોય તો કે કાળું પેન્ટ ન લેવાય, કાળા જોડા ન લેવાય. માથામાં કોક કોક ધોળા વાળ થયા કે કાળો પીસડો મરાય ને કે ગઢો લાગી એટલે અહીંયા આ નો નડે કાળું. અરે સગવડી તો જોવા કંકોત્રી આવે ને લગ્નમાં કંકોત્રી આવે ને એમાં કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય તેમ જોજો કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો. ગમે ત્યાંથી આપણી કંકોત્રી હજી તમારે લખેલું હોય વાંચવું હોય તો વાંચી જોજો. આશીર્વાદ આપવા માટે પધારજો અમારા ઘરે લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા માટે. કોઈ આશીર્વાદ આપ્યા હોય મને આમાં ઊંચો હાથ કરો. તઈ લખ્યું ખોટું આપણે માનવાનું. અહીંયા આવ્યા ભેગા પંઠો ચીનપા પંઠો પંઠા આટલું આટા દો છો ખાવા સિવાય કાંઈ ને. પતિ પત્ની જયારે દીકરા દીકરીના એ લગ્ન હોય ને માયરાની માલિકોર બાપુ ત્યારે ફેરા ફરી અને પછી બાપુ ગોર મહારાજ હાકલ કરે કે મંડપ મધ્યે વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે ને એ વખતે આપણે હાથગણું કરાવવા જાય દીકરાને દીકરીને જેને કરાવતો હોય ને. પણ એ વખતે બાપુ આશીર્વાદ આપવાના. એક દીકરાની જાનમાં 100 જાનૈયા હોય ને 25 જાનડીઓ હોય હવા હો માણા ગયો હોય અને એને હાથગણું કરાવવા માટે જાય ને ત્યારે બાપુ મારા નાથ સંતોને મંતવ્ય છે કે આશીર્વાદ કેવા આપવાના કે મારા નાથ હે ઈશ્વર તું અમને આની જાનમાં લઈ આવ્યો પણ આની જો ઉંમર કદાચ ટૂંકી હોય ને તો આ 100 જાનૈયા 25 જાનડીઓની 3-3 મહિનાની 2-2 મહિનાની અમારી ઉંમર લઈને આની ઉંમર મોટી કરી દેજે. આની જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે નો મને લઈ આવતો. આશીર્વાદ આ આપવાના છે. આ તો ખાવાનું ચિંતા છે પછી ખાય હારા પાડું મરી જાય એટલું ખાય ને પછી પાછા મારા દીકરા વાતું કરે દાળમાં આમ હતું શાકમાં આમ હતું પંઠો આમ હતો ને પાગરણ સારું નહોતું ખાવાનું સારું નહોતું. તારા જોડા તો જો 1.5 રાત રે એવા થીગડા દીધા રહ્યો રહ્યો બણકા મારે. અરે કાંઈ છે નહીં ભલામણા હિલોળા કરો ને મજા કરો ને તમારું મારું માના ઉદરમાં સર્જન થાય ને જન્મ થયા પહેલા બધું માં તૈયારી કરી રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન જે કાંઈ જરૂર પડે બધું માં બધી વ્યવસ્થા કરીને જ બેઠી હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. હવે પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ મેં કર્યું જ કરે છે. વાડી મેં લીધી ને ટ્રેક્ટર મેં લીધું ને ફલાણું મેં લીધું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ હળવા ફૂલ થઈ જવાની જરૂર છે, કાંઈ કરવાની નથી. બાકી છે ને કીડીને કણ ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો બધાને દીધા કરે છે. તમને મને તો છે ને ભગવાને આપવામાં બાકી નથી રાખી. આ આપણે આટલી ગરમી છે માણા નકરી રાડ્યું જ પાડે. બોલો ગરમી મરી ગયા ઝૂંપડામાં રહે છે, કાળી મજૂરી કરે છે બાપુ. એને મકાન નથી, પંખો નથી, લાઇટ નથી, એસી નથી, ખાટલો નથી બાપુ. એના લુગડા વગેરેના છોકરા બાપુ એને નહીં ગરમી લાગતી હોય. પણ આપણે છે ને વધારે પડતા સગવડ વાળા છે ને ઇનપા તાકી રહ્યા છીએ. ગરીબ છે ઇનપા આપણે જોતા જ નથી. આપણું દુઃખ હળવું થઈ જાય.